ત્યારે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં ગરમી વધી શકે છે। શરબત, શેરડીનો રસ, લસ્સી વગેરેનો સહારો લોકો લેતા જોવા મળી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે થઈને અલગ અલગ ઉપાયો અજમાવી રહ્યા છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। ત્યારે ગત વર્ષે જે પ્રમાણે ગરમી ત્રાહિમામ પોકારાવી ગઈ હતી, આ વર્ષે પણ રાજ્યમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ ઉનાળામાં અત્યારે ગરમી ખૂબ જ પડે છે। તો પોરબંદરની પ્રજાને એક સલાહ સૂચના આપવામાં આવે છે કે બને ત્યાં સુધી જો કામ ન હોય તો તડકામાં બહાર જવું નહીં, બહારનો ખોરાક ખાવાનું એવોઇડ કરવું, પાણી, છાશ, લીંબુ પાણી, ફ્રૂટ જ્યુસ, લિક્વિડ જેટલું બને એટલું પ્રવાહી ખોરાક લેતા રહેવું અને બને ત્યાં સુધી બહાર જવાનું એવોઇડ કરવું।